રામ જાનકી બેઠે હે મેરે સીને મેં ન માત્ર મારા પરંતુ ભારત વર્ષના દરેક ભારતીયના દિલમાં અત્યારે ભગવાન રામ અને સીતા બિરાજમાન છે, કારણ કે ભવ્યાથી ભવ્ય રામ મંદિર બનીને તૈયાર છે। 500 વર્ષની પ્રતીક્ષા બાદ આ મંદિર બન્યું છે, રામલલ્લા બિરાજમાન થવાના છે અને એટલે જ અવધમાં આનંદ અપાર છે। ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત રામોત્સવમાં હું છું ધ્રુવિશા આપની સાથે, અને આ કાર્યક્રમમાં આપણી સાથે જોડાઈ ગયા છે સેમી ક્લાસિકલ ફોક સિંગર મિરાંદે શાહ। મિરાંદે, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। થેન્ક યુ સો મચ ધ્રુવિશા, નમસ્તે। સૌથી પહેલા તો રામ એ હૃદયમાં બિરાજમાન છે, કણ કણમાં રામ છે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે। આપ ભગવાન રામને કેવી રીતે વધાવશો અને આપના મતે ભગવાન રામ એટલે શું? મારા પ્રત્યે ભગવાન રામ એટલે તો એક એવા વ્યક્તિ કે જેમણે મર્યાદા ખૂબ સાચવી અને જેમણે તેમના એથિક્સ અને વેલ્યુ સિસ્ટમને ખૂબ જાળવીને આખું જીવન જીવ્યું, અને એમાં જ હું માનું છું કે ભાઈ માનવ ધર્મ જેટલો વધારે ને વધારે આપણે પ્રચલિત કરી શકીએ, લોકોની સેવા કરીને, લોકોને કાઇન્ડનેસથી આપણે વધાવીએ, તો આઈ થિંક એ મારો ધર્મ છે ને એવી રીતે હું રામને યાદ કરું છું। જી, તો બે કડીઓ પણ સંભળાવશો આ ભગવાન રામને વધાવવા માટેની? जी बिल्कुल। रे सखी मोरे राम घर आए, रे सखी मोरे राम घर आए, भाग लगे इस आंगन को, भाग लगे इस आंगन को, सखी मोरे राम घर आए, रे सखी मोरे राम घर आए। मैं तो खड़ी थी आस लगाए, मैं तो खड़ी थी आस लगाए, मेहंदी कजरा मांग सजाए, देख सुरतिया राम भगवान की, हार गई मैं तन मन को, रे सखी मोरे राम घर તો મિરાંદે, ભગવાનને તો આપણે વધાવ્યા, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ થવા જઈ રહ્યો છે, ઉત્સાહનો માહોલ છે, પણ ભગવાન રામની જો આપણે વાત કરીએ તો મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામને કહેવામાં આવે છે, અને એક વખત તેમના ભગવાન રામના નામનું મહત્વ પણ અનેક ગણું છે। એવું કહેવાય છે કે જો એમનું નામ લઈએ તો આપણે ભાવ તરી જઈએ છીએ, અને એક એવો પ્રસંગ પણ હું તમને જણાવી દઉં। જ્યારે ભગવાન શિવ અને પાર્વતી બેઠા હતા ત્યારે પાર્વતીએ પૂછ્યું હતું કે ભગવાન રામના મહત્વ વિશે, ત્યારે એમણે કહ્યું હતું કે જો તમે 1000 વખત વિષ્ણુ ભગવાનનું નામ લો એટલું જ મહત્વ ભગવાન રામનું એક વખત લો તેનું છે। એટલે ભગવાન રામનું, રામ નામનું જપ કરવાનું કેટલું મહત્વ છે એ આપણને ખબર છે, અને અત્યારે દરેક લોકો એ જ રામ નામનો જપ કરી રહ્યા છે, તેને લઈ આપનું શું કહેવું? બસ આ જ સ્ટોરી મેં પણ સાંભળી છે ધ્રુવિશા, કે શિવજી એવું કીધું હતું કે તમારે સર્વ દેવી દેવતાઓને યાદ કરવાની જરૂર નથી, બસ રામનું નામ 3 વાર લઈ લેજો, ઇટ ઇઝ ઇક્વલ ટુ કે તમે બધા જ દેવી દેવતાઓને યાદ કરી લીધા છે। તો જી, એ એક રામની એની મહત્વકાંક્ષા છે એની, એટલે આપણે કહી શકીએ કે આપણને રામ નામનું રતન મળી ગયું, રતન મળી ગયું છે। યસ, અને એને જ લગતું એક ભજન? જી બિલકુલ। રઘુપતિ રાઘવ राजा राम पतित पावन सीताराम, रघुपति राघव राजा राम पतित पावन सीताराम, सीताराम सीताराम भज प्यारे तू सीताराम, सीताराम सीताराम भज प्यारे तो सीताराम, रघुपति राघव राजा राम पतित पावन सीताराम, ईश्वर अल्लाह तेरो नाम, सबको सन्मति दे भगवान,
सबको सन्मति दे भगवान, रघुपति राघव राजा राम, पतित पावन सीताराम। જી મિરાંતે, આ તો આપણે વાત કરી ભગવાન રામના નામ વિશેની, જી. પરંતુ આપણને એ રતન પણ મળી ગયું છે ભગવાન રામના નામનું, એને તમે કઈ રીતે વર્ણવો છો? વેલ, મારું નામ મિરાંદે છે, ધ્રુવિશા, અને એમાં મીરાનું વર્ણન છે. જી. તો મીરાબાઈનું એક ખૂબ સુંદર ભજન તમને સંભળાવવા માંગીશ રામના ચોક્કસ. ઉપર. पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो। वस्तु अमोलिक दी मेरे सतगुरु, वस्तु अमोलिक दी मेरे सतगुरु, कृपा कर अपनायो, पायो जी मैंने कृपा कर अपनायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो। તો રામ નામ રૂપી આપણને આ ધન તો મળી જ ગયું છે, અને એટલે જ આપણે ખુશનસીબ છીએ અને આ ઐતિહાસિક પળના સાક્ષી પણ બનીશું મિરાંતે. જી, જી, જી. હવે આગળ જો આપણે વાત કરીએ તો ભગવાન રામ એ મર્યાદા પુરુષોત્તમ, એમના જીવનમાંથી ઘણા આદર્શ મૂલ્યો આપણે શીખ્યા છીએ. જી. એક ભગવાન રામ એક આદર્શ પતિ તરીકે તમને ભૂમિકા નિભાવી છે, એક રાજા તરીકેની પણ છે, એક પુત્ર તરીકેની જ પણ છે, કારણ કે જ્યારે એમને વનવાસમાં જવાનું હતું ત્યારે અચકાયા નહોતા, એ જવા તૈયાર થઈ ગયા હતા. હા. તો આપણે એમના જીવનમાંથી ઘણું બધું શીખી રહ્યા છીએ આ 21st સેન્ચુરીમાં, કારણ કે ભગવાન રામનો જન્મ તો ત્રેતા યુગમાં થયો હતો, પરંતુ કળયુગમાં પણ આપણે એના જ બધા મૂલ્યો અને આદર્શ મૂલ્યો છે તેનું અનુસરણ કરી રહ્યા છીએ અને શીખી રહ્યા છીએ. જી, બિલકુલ. તેનું કેવી રીતે આપ વર્ણન કરશો અને તેને લગતું એક ભજન પણ? ચોક્કસ. એક ખૂબ સરસ મજાનું ગીત રજૂઆત કરીશ આ વાતે. વારી જાઉં રે બલિહારી જાઉં રે, હો વારી જાઉં રે બલિહારી જાઉં રે, મારા રામજી આંગણ આયા મેં વારી જાઉં રે, હે મારા રામજી આંગણ આયા મેં વારી જાઉં રે, વારી જાઉં રે બલિહારી જાઉં રે, હો વારી જાઉં રે બલિહારી જાઉં રે, મારા રામજી આંગણ આયા મેં વારી જાઉં રે, રામજી આંગણ આયા મેં ગંગા ગોમતી નહાયા, હો રામજી આંગણ આયા મેં ગંગા ગોમતી નહાયા, मैं घड़े हेत सूले वो बधाई भारी जाऊं रे, है मैं घड़े हेत सूले वो बधाई भारी जाऊं रे, हे भारी जाऊं रे बलिहारी जाऊं रे, हे मारा राम जी आंगण आया मैं भारी जाऊं रे, राम जी आंगण आयो केसर तिलक लगायो, हो राम जी आंगण आयो अरे केसर तिलक लगायो, मैं घणे हेत सु घणे हेत सु घणे हेत सु ले वो बधाई भारी जाऊं रे, मैं घणे हेत सु ले वो बधाई भारी जाऊं रे। જી મિરાંતી, તો સ્ટુડિયોમાં પણ રામમય માહોલ છવાઈ ગયો છે આપના જી. કારણે. જો આપણે ભગવાન રામની તો વાત કરી, પરંતુ સીતાને પણ આપણે ભૂલી ના શકીએ, કારણ કે માતા સીતા કે જેઓ હંમેશા તેની સાથે રહ્યા છે, પછી જ્યારે ખુશી હોય અથવા તો દુઃખની વાત હોય, સંકટ સમય હોય ત્યારે પણ તે બાજુમાં ઊભા રહ્યા હતા, અને જ્યારે વનવાસ જવાનું હતું ત્યારે પણ તેઓ ભગવાન રામની સાથે જ આવ્યા હતા. આટલું મોટું રાજપાટ હતું છતાં પણ તે ભગવાન રામનો સાથ તેમને નહોતો છોડ્યો. એક પ્રેમ, એક ત્યાગ, આ બધી જ ભાવના એ માતા સીતાની આપણે જોઈ છે. એટલે જેટલું ભગવાન રામનું મહત્વ છે, માતા સીતાનું પણ એટલું જ છે. જી બિલકુલ ધ્રુવિશા, રામ ભગવાન સાથે સાથે સીતા મૈયાને આપણે ના ભૂલી શકાય, અને એમનો ત્યાગ, એમનો બલિદાન અને એમની સમર્પણ ભાવના અને નિષ્ઠા રામ ભગવાન પ્રત્યે એ વંદનીય છે. તો એના માટે આ એક સરસ મજાનું સુગમ સંગીત વાળું ગીત.
જી. દયાના સાગર થઈને કૃપા રે નિધાન થઈને છોને ભગવાન કેવરાવો પણ રામ તમે સીતાજીની તો લેના આવો મારા રામ તમે સીતાજીની તો લેના આવો દયાના સાગર થઈને કૃપા રે નિધાન થઈને છોને ભગવાન કેવરાવો પણ રામ તમે સીતાજીની તો લેના આવો મારા રામ તમે સીતાજીની તો લેના આવો સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે ફૂલને ચંદનથી છો વધાવો પણ રામ તમે સીતાજીની તો લેના આવો મારા રામ તમે સીતાજીની તો લેના આવો. જી મીરાંદે, રામ એ સીતાની તોલે તો ના જ આવે, કારણ કે બંનેનું એટલું જ મહત્વ છે, એટલો જ ત્યાગ, સમર્પણ અને પ્રેમ બંનેમાં છે, એટલું જ પરસ્પર આપણે જોયો છે. જી. રામ સીતાના પ્રેમની વાત કરી લઈએ તો પછી હનુમાનજીને આપણે કેવી રીતે ભૂલી શકીએ મીરાંદે, કે જેમણે તો છાતી ચીરીને દેખાડ્યું હતું કે કેટલો એ પ્રેમ કરે છે ભગવાન રામ અને સીતાને. બિલકુલ. અને જો આપણે થોડું સમર્પણની ભાવના વિશેની વાત કરીએ તો એ પણ જ્યારે જ્યારે રામને જરૂર હતી તો એક સખા તરીકે તેઓ ત્યાં ઊભા હતા, એ પછી સંજીવની લેવા જવાનું હોય કે કંઈ પણ હોય. તો જે રામ સીતા અને હનુમાનજી જે છે એને લઈ આપનું શું કહેવું? જી બિલકુલ, મારું તો એ જ કહેવું છે કે તમે જે આ સખાની વાત કરી એ ખૂબ અગત્યની છે, કારણ કે સખા એટલે એવું નહીં કે ભાઈ બધું જ પ્રેમપૂર્વક કે બધું સમર્પણ ભાવના જ હોય. ક્યારેક ક્યારેક સખાઓની વચ્ચે ઝઘડાઓ પણ થાય. અને રામ ભગવાન અને હનુમાનજીની વચ્ચે પણ આવો એક ઝઘડો થયો હતો, જેમાં જ્યારે એમણે યુદ્ધ લડ્યું હતું એકબીજાની અગેન્સ્ટ, તો હનુમાનજીએ રામ ભગવાનનું નામ લીધું હતું અને એટલે રામ ભગવાન એમને તીર નહોતા મારી શક્યા. તો આ નિષ્ઠા છે, આ સમર્પણ છે ને આ સખા ભાવના પણ છે. તો એના માટે એક ખૂબ સરસ ભજન થઈ જાય. મેં દ્વાર खोल कर बैठा हूँ तुम आ जाना भगवान मैं द्वार खोल कर बैठा हूँ मैं द्वार खोल कर बैठा हूँ तुम आ जाना भगवान हो रीत पूजा की याद नहीं है क्या चढ़ाऊं प्रसाद नहीं है रीत पूजा की याद नहीं है क्या चढ़ाऊं प्रसाद नहीं है तुम हो दाता मैं हूँ भिखारी क्या दियूं मैं उपकार तुम आ जाना भगवान मैं
જી મીરાંબેન, ચોક્કસ દ્વાર ખોલીને ભગવાન માટે બેઠા જ છે, બસ તમે આવો એની જ આપણે પ્રતીક્ષા કરી રહ્યા છીએ. જી. કારણ કે 495 આસપાસ એટલે કે 500 વર્ષનો આ સંઘર્ષ રહેલો છે અને એટલે જ ખુશી અનેક ગણી છે અત્યારે લોકોમાં. રામમય માહોલ પણ છે અને આ બધા વચ્ચે આપણે હવે રામની દાસ ભાવના વિશે વાત કરી દઈએ તો તુલસીદાસજી કે જેમની દાસ ભાવના આપણે જોઈ છે, પહેલા તુલસી પર એ જ કહેતા હતા કે તુલસીમાંથી એ તુલસીદાસ ત્યારે બન્યા કે જ્યારે ભગવાન રામની કૃપા એમના પર હતી. એટલે જો ભગવાન રામની કૃપા આપણા પર હોય તો આપણે પણ ભવ ઉતરી જઈએ. તો એને આપ કેવી રીતે વર્ણવો છો? જી, તુલસીદાસની ભાવનાઓ વર્ણવીશ, કદાચ એમનું લખેલું ગીત નહીં વર્ણવી શકું. જી ચોક્કસ. તો ખૂબ સરસ આપણે એમને પધારવાનું કહીએ રામ ભગવાનને 22મીએ. તો એના માટે કેસરિયા બાલમ આવો ની પધારો મારે દેશ દેસરી પધારો ની માર દેશ સૂરજ થાળે પૂજશા ભર મોતીડાનો થાળ ચણેક બેગા ઓગજો મારો બદલો રમે શિકાર કેસરિયા બાલમ આવો ની પધારો અયોધ્યા દેશ દેસરી પધારો અયોધ્યા દેશ. મીરાંબેન, હવે અયોધ્યા પધારવા જ જઈ રહ્યા છે 22મીએ ભગવાન રામ અને એટલે જ અવધ નગરીમાં આટલો ઉત્સાહ છે. જી. જો આપણે વાત કરીએ તો દિવાળી જેવો માહોલ અત્યારે એટલા માટે છે, જે માહોલ પહેલા હતો ત્રેતા યુગમાં કે જ્યારે ભગવાન જે રામ રાજ્ય હતું ભગવાન પરત આવ્યા, એ જ માહોલ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. જી બિલકુલ. તો એ રામ રાજ્ય વિશે આપનું શું કહેવું છે? કારણ કે રામ રાજ્ય એક એવું રાજ્ય કે જ્યાં પ્રજા પણ સમૃદ્ધ હોય તેવું કહેવાય છે. જી બિલકુલ. તેને લઈ આપનું શું કહેવું? એને સંલગ્ન કોઈ ગીત અથવા તો ભજન? ચોક્કસથી. અત્યારે જે માહોલ છે આપણી આજુબાજુ એ ખૂબ ઉલ્લાસ અને એક ફેસ્ટિવલનો માહોલ છે અને એ ફેસ્ટિવલને જ ડેપિક્ટ કરવા હું એક ગીત કહીશ. એરી સખી મંગલ ગાવો રી ધરતી અંબર સજાવો રી ઉતરેગી આજ મેરે પી કે સવારી અરે કોઈ કાજલ લાવો રી મોહે કાલા टिक्का लगाओ री उनकी छब से दिखो मैं तो प्यारी लक्ष्मी जीवारो नजर उतारो आज मोरे पिया घर आएंगे. જી અને મીરાંતે, હવે આપણે જો સમાનતાની વાત કરીએ તો એ પણ આપણે ભગવાન રામ પાસેથી શીખી છે, એક ભાઈચારાની ભાવના. કારણ કે જે મેં હનુમાનજીને રાખતા હતા ને એમ જ એ જે કેવટ હતો, નાવિક હતો, તેની સાથે પણ તેમણે તેવું જ વર્તન કર્યું હતું ને એમના જ માંથી આપણે એ ભાવના શીખ્યા છીએ. એ ભાવના વિશે બસ એ ભાવના વિશે તો હું એક નાનકડું ભજન રામજીને દર્શાવતું એક ભજન ગાઈશ. રામ રામ कमल नयन वाले राम सिया राम हो कमल नयन वाले राम कष्ट हरण तेरे नाम राम हो कष्ट हरण तेरे नाम राम हो कष्ट हरण तेरे नाम राम हो कमल नयन वाले राम सिया राम हो कमल नयन वाले राम. જી અને મીરાંતે, હવે આપણે જો સમાનતાની વાત કરીએ તો એ પણ આપણે ભગવાન રામ પાસેથી શીખી છે, એક ભાઈચારાની ભાવના. કારણ કે જે મેં હનુમાનજીને રાખતા હતા ને એમ જ એમના જ માંથી આપણે એ ભાવના શીખ્યા છીએ. એ ભાવના વિશે सिया राम हो कमल नयन वाले राम 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 हो कमल नयन वाले
જી નેનોની નગરિયામાં અત્યારે રામ જ છવાયેલા છે અને આપના ભજનની લાઇન્સ પણ એવી જ હતી. હવે લાસ્ટમાં એ પૂછવા માંગીશ કે જે અત્યારે દરેક માહોલ છે, નાના છોકરાઓથી લઈ અત્યારે વડીલો સુધી સૌ કોઈમાં રામનું નામની જ ગુંજ જોવા મળી રહી છે. બિલકુલ. એ ઉત્સાહના માહોલ વિશે એ ઉત્સાહ માટે તો અત્યારે એક જ ગીત છે કે જે મારા મગજમાં આવી રહ્યું છે. ઘર ઘર મેં બસ એક ही नाम, घर घर में बस एक ही नाम, एक ही नारा गूंजेगा, हो मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा, मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. જી મિરાંતે, જય શ્રી રામની ગુંજ દરેક જગ્યાએ ત્યારે સંભળાઈ રહી છે. લાસ્ટ આપનો એક મેસેજ, આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ભગવાન રામને લઈ. મારો એક જ મેસેજ બસ એ રહેશે કે માનવ ધર્મમાં માનો અને જેટલું માનવતાને મદદરૂપ થઈ શકો એટલું પ્રયાસ કરો. જી તો મિરાંતે, અમારી સાથે આપ જોડાયા, ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ સો મચ ધ્રુવેશા. તો 22મી પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને એટલે જ ઉત્સાહનો માહોલ છે, ઉમંગનો માહોલ છે. જ્યાં સુધી પ્રાણ પ્રતિષ્ઠા થશે અમે આપને અલગ અલગ આવા જ કાર્યક્રમો આપતા રહીશું. હાલ મને રજા આપશો. નમસ્કાર.